12 કલાકની મુસાફરી 4 કલાક થઈ ગઈ છે, છતાં માણસ કહે છે સમય નથી. 12 લોકોનો પરિવાર 4 લોકો સુધી ઘટી ગયો છે, છતાં માણસ કહે છે સમય નથી. 4 અઠવાડિયા લાગતો સંદેશ હવે 4 સેકન્ડમાં મળે છે, છતાં માણસ કહે છે સમય નથી. પહેલાં દૂરના વ્યક્તિનો ચહેરો જોવામાં 1 વર્ષ લાગતું હતું. આજે તે સેકન્ડમાં દેખાય છે, છતાં માણસ કહે છે સમય નથી. એક માણસ જે કલાકો સુધી બેંકની કતારમાં રાહ જોતો હતો, તે હવે સેકન્ડમાં પોતાના મોબાઈલ પર વ્યવહારો કરે છે, છતાં માણસ કહે છે સમય નથી. શરીરની તપાસ જે પહેલાં અઠવાડિયું લાગતી હતી, તે હવે કલાકોમાં થાય છે, છતાં માણસ કહે છે સમય નથી. પુસ્તક વાંચવાનો સમય નથી. આપણા માતા પિતાને ફોન કરવાનો સમય નથી. પ્રકૃતિનો આનંદ માણવાનો સમય નથી. પરંતુ IPL માટે સમય છે, નેટફ્લિક્સ માટે સમય છે, રાજકારણની ચર્ચા કરવાનો સમય છે, પરંતુ પોતાના માટે સમય નથી. દુનિયા સરળ બની ગઈ છે, ગતિ વધી છે, ટેકનોલોજી નજીક આવી ગઈ છે, અંતર અદૃશ્ય થઈ ગયા છે, સગવડતાઓ વધી છે, તકો વધી છે, પરંતુ માણસે સમય નથી કહીને પોતાને દૂર કરી દીધો છે. શાંતિથી બેસીને પોતાની જાત સાથે વાત કરવા માટે, પોતાને સમજવા માટે, અથવા ફક્ત થોડી ક્ષણો માટે હસવા માટે ત્યાં સમય નથી. અને પછી એક દિવસ સમય પસાર થઈ જાય છે. છેલ્લી ક્ષણે આપણને ખ્યાલ આવે છે કે સમય હતો, પણ આપણી પાસે સમય નથી એમ કહીને હું જીવવાનું જ ભૂલી ગયો.